નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. સનાતન ધર્મમાં દરેક તહેવારનું પોતાનું અનેરું અને આગવું મહત્વ હોય છે. તે પછી દિવાળી હોય, હોળી હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય, દરેક તહેવારની પાછળ એક કથા છુપાયેલી હોય છે. તેવી જ રીતે હિન્દુઓ માટે હોળીનું પણ પૌરાણિક મહત્વ છે અને હોળીને લઈને ભારતમાં પણ અનેક બધી દંતકથાઓ પણ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તારો મુજબ અલગ અલગ કથાઓ છે. તેમાંથી આજે અમે તમને કેટલીક પ્રચલિત કથાઓ વિશે જણાવીશું, જેમ કે પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા, રાધા અને કૃષ્ણની કથા, કૃષ્ણ અને પૂતનાની કથા તેમજ શિવ અને પાર્વતીની કથા. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે હોળીની માન્યતા પાછળ સૌથી વધુ પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશ્યપની. અહેવાલ એવા મળી રહ્યા છે કે એવું કહેવામાં આવે છે કે એક સમય શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની જ પૂજા કરે. પરંતુ તેમના જ દીકરા એટલે કે પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશ્યપે પ્રહલાદને હટાવી નાખવા માટે એક યુક્તિ વિચારી હતી. તેમને પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં. કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાથી કિંમત ચૂકવવી પડી. એનો મતલબ એ કે આગમાં હોલિકા તો સળગી ગયા પરંતુ પ્રહલાદ બચી ગયા. અહેવાલ એવા મળી રહ્યા છે કે આ સિવાય હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાખવાથી તેમની લીલાનો એક સંગ હતો અને ત્યારબાદ આ પરંપરા બની ગઈ. કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે. વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની આવી જાણકારી મળી હતી તો તેમને પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને ખતમ કરી નાખવા માટે મોકલ્યા હતા. અને પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા. ગોકુળના ઘણા બધા બાળકો તેમના શિકાર બની ગયા હતા, પરંતુ શ્રી કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા અને તેમને દૂધપાન કરતા સમયે પૂતનાનો વધ કર્યો હતો. અને કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જો કે એક કથા શિવ પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તોડવા માટે તેમની તરફ ગયું ન હતું અને એવામાં પ્રેમના દેવતા એટલે કે કામદેવ આગળ આવ્યા અને તેમને શિવ પર પુષ્પ બાણ ચડાવ્યું હતું. તપસ્યા ભંગ થવાથી શિવજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને એટલો બધો તેમને ગુસ્સો આવી ગયો હતો કે તેમને પોતાની ત્રીજી નેત્ર ખોલીને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવને ભસ્મ કરી નાખ્યા હતા. અને ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા અને ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની પણ થઈ, થોડી અસર પાર્વતી માતાના આરાધનાની થઈ અને શિવજીએ તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા. કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક અને આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ કથાને વધારે વિસ્તાર કરે છે. તેમના અનુસાર કામદેવ જ્યારે ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની એટલે કે રતિ રડવા લાગ્યા હતા અને શિવજી પાસે કામદેવને ફરીથી જીવિત કરવા માટે આવાહન કર્યું હતું. આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા હતા. તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. આવા પણ અહેવાલ મળી આવ્યા છે. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.